પાલિતાણાથી એક દર્દીએ મેસેજ કરેલો છે કે મારે ત્રીજા અને ચોથા મણકા વચ્ચેની ગાદી ખસી ગયેલી છે, હવે મારે શું કરવું જોઈએ? તો જુઓ, સૌથી પહેલાં તો તમારી એજ જોવી જોઈએ. અમે દર્દીને એજ પૂછેલી, તેમની એજ છે અરાઉન્ડ 46 વર્ષ. એટલે 46 વર્ષે એમને મેઇન જે તકલીફ થઈ રહી છે તે છે કે કમરમાં દુખે છે અને બંને પગમાં તકલીફ થઈ રહી છે. તો આમાં તમારે કરવું શું જોઈએ? જો તમારે ગાદી ખસી ગયેલી છે અને તમને થોડો ઘણો સહન થઈ શકે તેવો દુખાવો છે, તો આઈડિયલી થોડા વખત માટે 1 થી 1.5 મહિના માટે તમને દવાથી સારો એવો આરામ મળી શકે છે. સૌથી પહેલાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જ આપવામાં આવે છે કોઈ પણ સ્પાઇન સર્જન દ્વારા. જ્યારે પણ દવા આપવામાં આવે છે તો તેની સાથે સાથે કેટલાક રિસ્ટ્રિક્શન હોય છે કે તમે થોડા વખત માટે, અઠવાડિયા 10 દિવસ માટે આગળ વાંકા ના વળો, નીચે ન બેસો, આટલા રિસ્ટ્રિક્શન્સ રાખવાના હોય છે. અને દવાથી પ્રયત્ન કરવામાં આવે છે કે તમને બધી જ રાહત મળી શકે. પરંતુ જો દવાથી કોઈ જ રાહત ન મળે તો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આવે છે. તમને દુખાવો કેટલોક છે? જો તમને દુખાવો એટલો હોય કે થોડુંક ચાલીને, મતલબ કે જસ્ટ 1 મિનિટ એટલે કે 100 ડગલા જેટલું ચાલીને તમારે બેસી જવું પડે છે, મતલબ કે એટલો દુખાવો પગમાં અને કમરમાં થવા માંડે છે, બંને પગ એટલા ભારે થઈ જાય છે કે તમે એક ડગલું પણ આગળ નથી મૂકી શકતા 100 ડગલા ચાલ્યા પછી. તો તેવા કેસીસમાં તમને કોઈક ઓપરેશનની જરૂરત પડી શકે છે. જો કમરનો દુખાવો અસહ્ય હોય તો તેવા કેસીસમાં દર્દીને ટી-લીફ, મતલબ કે જે ત્રીજા અને ચોથા મણકાની તમારી ગાદી ખસી ગયેલી છે તો ત્રીજા ચોથા બંને મણકામાં સ્ક્રૂ નાખવામાં આવે છે અને ત્રીજા ચોથા મણકા વચ્ચેની ગાદી કાઢી નાખવામાં આવે છે. તે જગ્યાએ એક મેટલનું કેજ, મતલબ કે તમે સાદી લેંગ્વેજમાં સમજો, મેટલની ગાદી નાખવામાં આવે છે અને તે તમારી નસની ઉપરનું દબાણ હટાડી દે છે, બંને મણકાને ફ્યુઝ કરી દેવામાં આવે છે અને તમારી તકલીફ જતી રહે છે. હવે આ જે ઓપરેશન છે તે એન્ડોસ્કોપિક રીતે પણ થઈ શકે છે, પરંતુ તેમાં સ્ક્રૂ નથી નાખવામાં આવતા. જો નસની ઉપરનું ફક્ત દબાણ હટાડવાનું હોય તો તેમાં ખાલી એન્ડોસ્કોપીનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ જો સ્ક્રૂ નાખવાના હોય તો તેમાં મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીનો ઉપયોગ થઈ શકે છે.